આપણા જીવનને લગતી કેટલીક બહુ જ જરૂરી અને રિલેશનશિપની બહુ જ અંગત બાબતો સોશિયલ મીડિયા ઉપર કહેવાનું ટાળો. છેલ્લા કેટલાક વર્ષોથી એક ગજબનો ટ્રેન્ડ આવ્યો છે. જો રિલેશનશિપમાં કંઈક નાનું મન દુઃખ કે ઝઘડો થાય ને એટલે એને લગતા વિચારો આપણે તરત જ સોશિયલ મીડિયાના સ્ટેટસમાં ચડાવવા લાગીએ છીએ. કદાચ તમને એમ થતું હશે કે સોશિયલ મીડિયાના સ્ટેટસમાં દુઃખને ચડાવવાથી, દુઃખની બાબતોને શેર કરવાથી લોકો સહભાગી થશે તમારા દુઃખમાં. પણ એ બાબત કદાચ આપની માન્યતા ખોટી હોઈ શકે છે. કારણ કે લોકોને પોતાના હજારો દુઃખ છે, હજારો પ્રશ્નો છે અને સમયની મર્યાદા છે. એના કરતા બેસ્ટ કે તમારા 4 જે અંગત લોકો હોઈ શકે છે ને એમની સાથે વિચાર શેર કરો, દુઃખને શેર કરો, તે વધારે સારી રીતે સહભાગી થઈ શકે. તમને ક્ષણિક આનંદ પણ આવે આ શેર કરવાથી કે મેં જે વ્યક્તિની સાથે ઝઘડો થયો છે ને એને જવાબ આપી દીધો સોશિયલ મીડિયામાં. પણ સાહેબ, એ વ્યક્તિના વિશ્વાસનું શું, અનંત પ્રેમનું શું જે તમને વર્ષોથી કરતો આવે છે, એને વધારે દુઃખ પહોંચશે જો આપ આપના ઝઘડાની નાના એવા મન દુઃખની બાબતો જાહેરમાં જણાવશો. એના કરતા સૌથી વધારે યોગ્ય મારા મતે એ છે કે આપ 2 વ્યક્તિ સાથે બેસો, સાથે ચર્ચા કરો અને સાથે મન દુઃખને જરૂર દૂર કરી જ શકો છો. જરૂર છે બંનેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ.